હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. તેમાં પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ. તેમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો. તેમાં પહેલું, અમાં પહેલું કાંગસિયા. તેમાં બમાં જવાબ આવશે સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ. બીજું, વિચરતી જાતિઓ. તેનો જવાબ આવશે પવૈયા, ગારુડી, વાંસફોડા. ત્રીજું, વણજારા. તેનો જવાબ આવશે અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર. ચોથું, માલધારી. તેનો જવાબ આવશે નેસમાં રહેનાર. પાંચમું, વિમુક્ત જાતિઓ. તેનો જવાબ આવશે મિયાણા, વાઘેર, ડફેર. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા, એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા જાતિઓ કહેવામાં આવતી. તેનો જવાબ આવશે વિચરતી કે વિમુક્ત. બીજું, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવી છે. તેનો જવાબ આવશે આશ્રમ શાળાઓ અને છાત્રાલયો. ત્રીજું, પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો. તેનો જવાબ આવશે વણજાર. પ્રશ્ન નંબર 3, વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. એમાં પહેલું, વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે. તો આ ખોટું વિધાન છે. બીજું, ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે. તો આ ખરું વિધાન છે.
તેમાં ત્રીજું, નટ બજાણિયા નેસમાં રહે છે, તો આ ખોટું વિધાન છે. ચોથું, શાહજહાએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે, તો આ ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલું, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે? તેનો જવાબ આવશે વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થતો હતો. બીજું, સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તેનો જવાબ આવશે સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે. સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટ 1871ના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું. આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેના આધારે ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો. એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો. ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે. આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવીને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો કર્યા છે. સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. ત્રીજો પ્રશ્ન,
કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે? તેનો જવાબ આવશે કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. તેઓ ઘેટાં, બકરા અને ઊંટ પાળે છે. કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે. અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની વધારે અછત સર્જાય છે. આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ચોથો પ્રશ્ન. નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? તેનો જવાબ આવશે નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? તેનો જવાબ આવશે વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતા. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજ વસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. આમ અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.